ભીડમાં જન્મેલું એવું નામ જેને વારસો મળ્યો હતો પરંતુ પોતાનો રસ્તો જાતે બનાવવો હતો। એ જ કહાની છે ચિરાગ પાસવાનની। 31 ઓક્ટોબર 1982ના રોજ બિહારના ખગડિયામાં તેમનો જન્મ થયો। તેઓ રામવિલાસ પાસવાનના પુત્ર છે, પરંતુ ઓળખ માત્ર પિતાના નામથી નથી બની। પ્રારંભિક શિક્ષણ પટનામાં થયું અને પછી દિલ્હીમાં ગ્રેજ્યુએશન કરીને તેમણે આધુનિક વિચારધારા અને નવી પેઢીની રાજનીતિને સમજવાનો પ્રયાસ કર્યો। ફેક્ટ 1, રાજનીતિમાં આવતા પહેલા તેમણે મિલે ના મિલે હમ ફિલ્મ દ્વારા અભિનયમાં પણ હાથ અજમાવ્યો, જે બહુ ઓછા લોકો જાણે છે। ફેક્ટ 2, 2014માં પહેલી વખત જામુઈથી સાંસદ બનીને તેઓ યુવાનોની અવાજ તરીકે સંસદમાં પહોંચ્યા। ફેક્ટ 3, લોક જનશક્તિ પાર્ટીની જવાબદારી સંભાળ્યા બાદ સંગઠનને યુવા કેન્દ્રિત બનાવવાનો પ્રયાસ કર્યો। ફેક્ટ 4, સામાજિક ન્યાય, દલિત અધિકાર અને રોજગાર તેમના ભાષણોના મુખ્ય મુદ્દા રહ્યા। ફેક્ટ 5, રાજકીય તૂટફૂટ અને મુશ્કેલ સમયગાળામાં પણ તેમણે પોતાને શાંત અને વ્યૂહાત્મક નેતા તરીકે રજૂ કર્યા। સત્તાની ગરમીમાં ઉછરેલો આ ચહેરો આજે પણ પોતાને શીખતો માને છે, કારણ કે ચિરાગ માટે રાજનીતિ મંઝિલ નહીં, પરંતુ સતત ચાલતી યાત્રા છે।